અહીં બીજી જે સૂક્તિ આપવામાં આવી છે તેમાં વૃક્ષોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શબ્દો સહ આપણે તે સૂક્તિનું અનુવાદ જોઈએ. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. અહીં દરેક શબ્દોના આપણે સૌપ્રથમ ગુજરાતી અર્થ જોઈએ. વૃક્ષાઃ એટલે કે વૃક્ષો, જે બહુવચનનું રૂપ છે, એક વચનનું નથી. વૃક્ષઃ એક વચનનું થશે, જ્યારે વૃક્ષાઃ બહુવચન થશે. સત્પુરુષાઃ એટલે કે સત્પુરુષો, સજ્જનો. ઇવ, ઇવ એટલે કે જેવા. સંસ્કૃતમાં જ્યારે આપણે સરખામણી કરવી હોય ત્યારે ઇવનો ઉપયોગ થાય છે. ઇવ એટલે કે જેવા. વૃક્ષો છે એ સત્પુરુષો અથવા સજ્જનો, જે સજ્જન છે, સારા વ્યક્તિઓ છે, જેના સંસ્કાર સારા છે, તેવા છે. હવે આ પંક્તિનું આપણે અહીં પૂર્ણ અનુવાદ જોઈએ. વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. વૃક્ષો છે એ સત્પુરુષો જેવા હોય છે. પ્રસ્તુત સૂક્તિમાં વૃક્ષોને સત્પુરુષો સાથે સરખાવવામાં આવ્યા છે. જ્યારે પણ આવી સૂક્તિઓનો ભાવાર્થ કરવાનો આપણે પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે સૌ પ્રથમ આપણે એ પંક્તિ જે પ્રશ્નપત્રમાં આપેલી હોય તે લખવી જોઈએ. તેના પછી એનું અનુવાદ લખવું જોઈએ અને પછી ભાવાર્થ લખવો જોઈએ. આ રીતે સંપૂર્ણ રીતે જો આપણે પ્રસ્તુત કરવામાં આવે, લખવામાં આવે, તો આપણે સારા માર્ક્સ છે એ મેળવી શકીએ છીએ. પંક્તિ, એનો અનુવાદ અને અંતે ભાવાર્થ. પંક્તિ એ નાનકડી હોય છે, અનુવાદ પણ ખૂબ એના જેટલું જ નાનું આવે છે, પરંતુ ભાવાર્થ જે છે એમાં આપણી મૌલિકતાનો ઉપયોગ કરી અને સુંદર રીતે વર્ણન કરવાનું છે. એ પંક્તિમાં કેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે એ લખવાનું છે. તો બીજી પંક્તિનો ભાવાર્થ તમે આ રીતે લખી શકો છો. વૃક્ષો પોતે તડકામાં રહીને બીજા ઉપર છાંયડો કરે છે. તેમાં ઉગતા ફળો પણ એ બીજાના માટે હોય છે. ખરેખર વૃક્ષ એ તો પરોપકારી છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે વૃક્ષ એ આપણે ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ છે એને હવામાંથી એ ગ્રહણ કરી લે છે. જ્યારે ઉનાળામાં તડકો હોય છે ત્યારે રસ્તામાં જતા જો આપણે વૃક્ષનો છાંયડો મળી જાય તો કેવી મજા આવે. લોકો છે એ છાંયડામાં બેઠા હોય છે. બગીચા હોય, બાગ હોય તો એમાં પણ વૃક્ષોની નીચે બેસી અને લોકો આરામ કરતા હોય છે. તો ખરેખર આ વૃક્ષ છે એ પોતાના માટે નથી જીવતો, બીજાના માટે જીવે છે. આ વૃક્ષની પરોપકારિતા અહીં વર્ણવવામાં આવી છે. વૃક્ષોમાં ઉગતા ફળ, ફૂલ, શાકભાજી વગેરે એ બીજાના માટે હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષોમાં વિવિધ ફળ થાય છે, વિવિધ ફૂલ થાય છે, કે અમુક શાકભાજી પણ થાય છે. તો એ બીજાના માટે એ હોય છે. ક્યારે વૃક્ષ છે એ પોતાના ફળ ખાતો નથી. આવી જ રીતે જે સત્પુરુષ હોય છે, સજ્જન હોય છે, એની અહીં વાત કરવામાં આવી છે. આ રીતે વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે અસહ્ય ગરમી સહન કરીને બીજાને પોતાના ફળો આપે છે. વૃક્ષો છે એ ખરેખર સત્પુરુષો જેવા હોય છે. પોતે છે એ તડકામાં ઊભા રહે છે અને બીજા વ્યક્તિઓને છાંયડો આપે છે. પોતે અસહ્ય ગરમી સહન કરે છે અને બીજાને ફળો આપે છે. તડકો જે ખૂબ અસહ્ય હોય છે એમાં વૃક્ષો ઊભા રહે છે, તાપ સહન કરે છે અને તે પછી એ બીજાને પોતાનો છાંયડો આપે છે, બીજાને પોતાના ફળ આપે છે. તો ખરેખર વૃક્ષો જેવી રીતે પરોપકારી હોય છે એવી રીતે સજ્જનો પણ પરોપકારી હોય છે. પોતે દુઃખ દર્દ સહન કરી લેશે અને બીજાને સુખ આપશે. ક્યારે બીજાને દુઃખ આપવાની તો એના મનમાં ગણના જ ન હોય. તો આ સત્પુરુષો છે. ખરેખર આવા સત્પુરુષો મળવા એ ખૂબ અઘરા હોય છે, કે જે પોતાનું જીવન છે એ બીજાને માટે સમર્પિત કરી દે છે. પરોપકારી મનુષ્ય પણ એવા જ હોય છે જે બીજાને માટે જીવતો નથી, તેનું જીવન વ્યર્થ છે. મિત્રો, ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે
માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ જીવન જીવતા હોય છે. આ લોકો જે જીવન જીવે છે એનું જીવન વ્યર્થ છે. આપણે આપણા પરિવાર માટે, આપણા સંસાર માટે, આપણા રાષ્ટ્ર માટે જીવવું જોઈએ. બધાને મદદરૂપ થવું જોઈએ. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેવો જ પોતાનું જીવન સાર્થક કરે છે. ઘણા આપણા મહાન પુરુષો થઈ ગયા કે જેમણે પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું રાષ્ટ્રના કલ્યાણ માટે, લોકોના કલ્યાણ માટે. તો ખરેખર આવા વ્યક્તિઓ જ આપણે શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જે સજ્જનો છે અને સત્પુરુષો છે. આપણે પણ આપણામાં આ ગુણો છે એ કેળવવા જોઈએ. અહીં આ સૂક્તિમાં વૃક્ષ અને સજ્જન પુરુષો બંનેની સરખામણી કરવામાં આવી છે. જેવી રીતે વૃક્ષ પોતે તડકામાં ઊભું રહે છે, લોકોને છાંયો આપે છે, ફળ આપે છે, એવી જ રીતે સજ્જન વ્યક્તિ છે એ પોતે દુઃખ સહન કરે છે, દુઃખ વેઠે છે અને બીજાને સુખ આપવા માટે એ મહેનત કરે છે. એ સ્વાર્થ ભરેલું જીવન જીવતો નથી. અર્થાત પોતાનું જીવન છે એ બીજાને ઉપયોગી થાય, કોઈ વ્યક્તિનું જીવન તેના કારણે સુંદર બને એવા પ્રયત્ન કરે છે.